નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। ગુજરાતમાં વરસાદને લઈ ચિંતાજનક સમાચાર। હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી કરી છે, જેમાં તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધી 21% વધુ વરસાદ નોંધાયો છે અને સૌરાષ્ટ્ર કચ્છમાં 18% વધુ વરસાદ નોંધાયો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતા સેવાઈ રહી છે। રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહીવત। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે। રાજ્યમાં અચાનક વરસાદી સિસ્ટમ ફેરવાઈ ગઈ હોવાની વાત સામે આવી છે। માછીમારોને 4 થી 6 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। વરસાદ નહીં હોવાથી તાપમાન પણ વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટાઈ હોવાથી ગુજરાતમાં વરસાદ હાલમાં થંભી ગયો છે। ફૂલોના ભાવમાં પણ વધારો। શ્રાવણ માસની શરૂઆત થતાં જ ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં પણ વધારો થયો છે। શિવભક્તિનો માહોલ ચરમસીમાએ છે અને તેવા સમયે તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડતા ફૂલોની માંગમાં 100%નો જબરદસ્ત વધારો નોંધાયો છે। પરિણામે ફૂલોના ભાવ પણ 2 ગણા થઈ ગયા છે અને રસ્તાઓ પર ₹30માં મળતો ફૂલનો હાર હવે ₹70 થી ₹80માં વેચાઈ રહ્યો છે। મહારાષ્ટ્રથી રોજ 30,000 કિલોથી વધુ ફૂલ આવે છે। અંત્યોદય બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરી। આગામી દિવસોમાં તહેવારોને ધ્યાને લઈને અંત્યોદય તેમજ બીપીએલ કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવાપાત્ર થશે, જેમાં કુટુંબ દીઠ 1 કિલોગ્રામ ખાંડ, 1 લીટર સિંગતેલ, 1 કિલોગ્રામ ચણા, 1 કિલોગ્રામ તુવેર દાળ તેમજ 1 કિલો ડબલ ફોર્ટિફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવશે। જ્યારે અંત્યોદય રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાને લઈ અગાઉથી જ ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ 2025 માસમાં કરવામાં આવ્યું છે। 1 ઓગસ્ટ 2025થી યુપીઆઈના નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થયા છે। હવે તમે એક દિવસમાં કોઈ એક યુપીઆઈ એપથી 50થી વધુ વાર બેંક બેલેન્સ ચેક કરી શકશો નહીં। આ ઉપરાંત ઓટોપે જેવા કે ઈએમઆઈ, સબસ્ક્રિપ્શન અને બિલ પેમેન્ટ હવે ચોક્કસ સમય સ્લોટમાં જ પ્રોસેસ થશે। જો કોઈ પેમેન્ટ અટકી જાય તો તમે તેનો સ્ટેટસ માત્ર 3 વાર દરેક વખતે 90 સેકન્ડના અંતરે જ ચેક કરી શકશો। રક્ષાબંધન પહેલા ખુશખબર। રક્ષાબંધન પહેલા સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે। 1 ઓગસ્ટથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 33.50 ઘટાડો કરવામાં આવ્યો છે। 1 મહિના પહેલા પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। આનો સીધો ફાયદો રેસ્ટોરન્ટ, હોટલ અને નાના વેપારીઓને થશે। જો કે ઘરેલુના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। એમટીએસએ તેની સેવામાં 4 નવી એરકન્ડિશન્ડ ડબલ ડેકર બસો ઉમેરવાનો નિર્ણય લીધો છે। હાલ શહેરમાં 7 ડબલ ડેકર બસ દોડી રહી છે, ત્યારે નવી 4 બસ જોડાઈ જતા અમદાવાદમાં ડબલ ડેકર બસની સંખ્યા 11 થઈ જશે। આ વધારાની ડબલ ડેકર બસ હવે એસપી રિંગ રોડ પર સનાથલથી વસ્ત્રાલ, વસ્ત્રાલથી વૈષ્ણોદેવી અને વૈષ્ણોદેવીથી સનાથલ સુધી દોડશે। એમટીએસ હાલમાં અમદાવાદમાં લગભગ કુલ 950 બસોનું સંચાલન કરે છે। પેટ્રોલ ડીઝલ થશે મોંઘું। અમેરિકા રશિયા વચ્ચે વધતા તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધારાથી શું થશે અસર? હાલમાં પ્રતિ બેરલ $70થી નીચે ચાલી રહેલ ક્રૂડ ઓઇલ આગામી મહિનાઓમાં વધવાની ધારણા છે। જો ક્રૂડ ઓઇલના ભાવ વધે છે તો તેની અસર ફુગાવાના સ્વરૂપમાં જોવા મળી શકે છે। અમેરિકા અને રશિયા વચ્ચે વધતા તણાવને કારણે આગામી મહિનાઓમાં ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે। અમેરિકા અને રશિયા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક તેલ પુરવઠા શૃંખલા ખોરવાઈ શકે છે। કપાસ, તલ સહિતના ખરીફ પાકની એમએસપીમાં વધારો। મોદી સરકારનો નિર્ણય। સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। માર્કેટિંગ સિઝન 2025થી 26 માટે 14 પાકોના એમએસપીમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં નાઇજર સીડ, રાગી, કપાસ અને તલ સૌથી વધુ વધ્યા છે।
આનાથી ખેડૂતોને તેમના ઉત્પાદન માટે નફાકારક ભાવ મળશે અને તેમની આવકમાં વધારો થશે. સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચાલુ રાખવાનો પણ નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતોને ભેટ આપી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના એમએસપીમાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેબિનેટની બેઠકમાં 5 મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. નવો ફાસ્ટેગ વાર્ષિક પાસ 15 ઓગસ્ટ 2025થી ખાનગી વાહન માલિકો માટે ઉપલબ્ધ થશે. આ પાસ 3000 રૂપિયામાં ઉપલબ્ધ થશે અને 1 વર્ષ અથવા 200 ટોલ વ્યવહારો માટે માન્ય રહેશે. આ યોજના વારંવાર હાઈવે પર મુસાફરી કરનારાઓને સસ્તું અને અનુકૂળ વિકલ્પ પ્રદાન કરવા માટે લાવવામાં આવી છે. આ વાર્ષિક પાસ મેળવવો ફરજિયાત નથી. જેઓ ઈચ્છે છે તેઓ હાલની રીતે ફાસ્ટેગનો ઉપયોગ કરી શકે છે. ખેડૂતો માટે ખુશખબર ₹2000 ખાતામાં. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જાહેર. વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદીએ કરી 20મા હપ્તાની જાહેરાત. 1.75 લાખ કરોડની ખાતર સબસિડી પણ જમા કરાવાઈ. 21મો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરની વચ્ચે થઈ શકે છે જમા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 2 ઓગસ્ટના રોજ વારાણસીથી આ યોજના હેઠળ 20મા હપ્તાના ₹2000 સીધા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે. આ વખતે ખેડૂતોને આ હપ્તા માટે અપેક્ષા કરતાં થોડી વધુ રાહ જોવી પડી હતી, કારણ કે પૈસા જૂન મહિનામાં આવશે તેવું અનુમાન હતું. જો પૈસા મળ્યા ન હોય તો જો કોઈ ખેડૂતને 20મા હપ્તાના પૈસા ન મળ્યા હોય તો તેમણે ગભરાવું નહીં. આ માટે તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર 1,55,261 પર સંપર્ક કરી શકો છો અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈ શકો છો. આ સિવાય યોજનાની અધિકૃત વેબસાઇટ પર જઈને લાભાર્થીઓની યાદીમાં તમારું નામ પણ ચકાસી શકાય છે. ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે 75,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે. આ યોજના હેઠળ ખેડૂતો તેમની લણણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અંધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની હવામાન પેટર્નની અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે. આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને પેકડાઉન સ્ટ્રક્ચર્સ વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. બ્યુટી પાર્લરમાં મળશે 11,000ની સહાય. બ્યુટી પાર્લર સહાય યોજનાએ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પણ તેમની આર્થિક સ્થિતિના કારણે તે ખરીદવા માંગતા નાગરિકોને પાર્લર ₹11,800ની સહાય આપવામાં આવે છે. બ્યુટી પાર્લર સહાય યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ છે જે લોકો બ્યુટી પાર્લરનો ધંધો ચાલુ કરવા માંગે છે પરંતુ તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી બ્યુટી પાર્લર કીટ નથી કરી શકતા. તેથી આ યોજના હેઠળ તેમને બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે, જેથી કરીને આવા લોકો પોતાના વ્યવસાય ચાલુ કરી આત્મનિર્ભર બની શકે.